ગુડ મોર્નિંગ પીપલ, નમસ્તે. કેમ છો બધા? આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં જે સ્ટાર્ટ લાઇક ધીસમાં 4 માર્ક્સનું પૂછાય છે, એમાં 7 વિભાગ છે. એમાંથી મહત્ત્વના આજે એક્ટિવ પેસિવ વિશે ભણીશું. અગાઉના લેક્ચરમાં મેં એક્ટિવ પેસિવની તમને થિયરી સમજાવી હતી અને આ લેક્ચરમાં સૌથી વધુ આપણે પ્રેક્ટિસ ઉપર ભાર મૂકીશું અને પેસિવમાંથી એક્ટિવ કે એક્ટિવમાંથી પેસિવમાં કઈ કઈ વાક્યરચનાઓ હાયર સેકન્ડરીમાં આવે છે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. આજે હું તમને પરફેક્ટ પાર્ટિસિપલ, ઇન્ફિનિટિવ, કોઝલ વર્બ, પ્રશ્નાર્થ વાક્યો એનું તમને ચર્ચા કરીશ અને આમાં નકાર વાક્યનું કેવી રીતે બનાવવું, પ્રશ્નાર્થ વાક્યનું કેવી રીતે બનાવવું એની પણ સારી રીતે સમજ આપીશ. આ સિવાય પણ તમારે ઘરે પ્રેક્ટિસ કરવી જરૂરી છે, જેથી કરીને આ પેરેગ્રાફ આવે. છૂટા વાક્યો પૂછાતા નથી, પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય છે. અગાઉના નિયમો સરળતાથી રિકેપમાં કરી દઉં તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી રચના, જેમાં SVO પેટર્ન હોય છે, અને પેસિવ વોઇસમાં કર્મણી રચના, જેમાં O વત્તા ફેરફાર થયેલું ક્રિયાપદ, પછી બાય અને S વાળી વાક્યરચના હોય છે. આપેલા વાક્યમાં કર્તા, ક્રિયાપદ, કર્મ ઓળખવાના હોય છે. જે હુ વડે પૂછો તો કર્તા મળે, વોટ વડે પૂછો તો કર્મ મળે, અને વોટ પ્લસ ડુ વડે પૂછો તો તમને ક્રિયાપદ મળે છે. બાય પછી કર્તાના સર્વનામ કર્મની જગ્યાએ જાય છે, માટે આઈનું મી, વીનું અસ, સીનું હર, યુનું યુ, ધેનું ધેમ, ઈટનું ઈટ, અને મૂળ નામ હોય તો એ જ પ્રમાણે રહે છે. કેટલાકમાં સાયલેન્ટ સબ્જેક્ટ હોય તો તમે વી, પીપલ, ધે, ગવર્મેન્ટ કે યથાયોગ્ય બુદ્ધિ પ્રમાણે તમે કર્તા પસંદ કરી શકો છો. ડબલ ઓબ્જેક્ટવાળી વાક્યરચના હોય તો કોઈ પણ એક ઓબ્જેક્ટ પસંદ કરી અને તમે વાક્યરચના બનાવી શકો છો. એક વસ્તુ યાદ રાખો, નકાર વાક્યમાં જ્યારે ડુ, ડઝ હોય ત્યારે એ નકાર વાક્યમાં સહાયક ક્રિયાપદ હોય ત્યારે તે નીકળી જાય છે અને એની જગ્યાએ ઇઝ, એમ, આર, વોટ પ્લસ નોટ કરી અને વાક્યરચના બનાવવાની. નકાર વાક્યમાં ડીડ હોય ત્યારે નીકળી જાય અને વોજ, વેર કરી અને ક્રિયાપદનું ભૂતકુદન મૂકવાનું રહે છે. એ રીતે તમે સહાયક ક્રિયાપદ હોય તો ભૂતકુદનની આગળ બી મૂકવાનું રહે છે. પૂર્ણકાળ હોય તો ભૂતકુદનની આગળ BEEN મૂકવાનું હોય છે, અને ચાલુ કાળ હોય ત્યારે ભૂતકુદનની આગળ BEING મૂકવાનું હોય છે. પરફેક્ટ પાર્ટિસિપલ હોય તો એમાં પણ ભૂતકુદનની આગળ BEEN મૂકવાનું હોય છે. યાદ રાખો, BEEN બી એ ભૂતકુદનની સાથે ને સાથે જોડાયેલા રહે છે, ક્યારેય તમારે છૂટા પાડવાના નહીં. આ શોર્ટમાં તમને નિયમ સમજાવ્યા અને હવે આપણે ઊંડાણપૂર્વક થોડું જઈએ, જેથી કરીને તમારો મહાવરો મજબૂત થાય અને એક્ટિવ પેસિવના 4 માર્ક્સ એ તમને કમ્પ્લીટ આવડી શકે. તો અહીંયા જરા જોઈએ છીએ ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. તો સૌપ્રથમ પ્રશ્નાર્થ વાક્યોની વાક્યરચના અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો કે કેન, મે, શુડ, વુડ, કુડ, મસ્ટ, નીડ નોટ, ડેર, કોઈ પણ ઓક્ઝિલરી વર્બ કે હેવ, હેજ હોય, ઓકે, અથવા ટુ બી એટલે કે ઇઝ, એમ, આર આવા શબ્દો હોય, બરાબર. પછી કોઈ પણ જગ્યાએ ભૂલ્યા સિવાય કર્મ જ આવે, આ યાદ રાખવાનું. સહાયક ક્રિયાપદ હોય તો પાસ્ટ પાર્ટિસિપલ પહેલા બી મૂકવાનું, ચાલુ કાળ હોય તો બીન મૂકવાનું, અને પૂર્ણ કાળ હોય તો બીન મૂકવાનું. મોડેલ ઓક્ઝિલરી હોય તો પણ તમારે બીન મૂકવાનું રહે છે. સાદા કાળમાં આ આવતા નથી, સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં આવતા નથી. એક્ટિવ પેસિવમાં ચાલુ ભવિષ્યકાળ નથી આવતો, અને 3 પ્રોગ્રેસિવ ટેન્સ એટલે કે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ, પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સ અને ફ્યુચર પ્રોગ્રેસિવ ટેન્સનો વ્યવહારમાં ઉપયોગ થતો નથી. બીજું, હું વાળું વાક્ય હોય ત્યારે તમારે બાય હુમ વડે વાક્યરચના શરૂ કરવી. બાય હુમ પછી ટુ બીનું રૂપ મૂકવાનું રહેશે, અને પછી કર્મ. હુમ WHOM હોય તો વાક્યરચના તમારે હુ વડે બનાવવાની. અને બીજી મહત્વની ભૂલ, પ્રશ્નાર્થ વાક્યોમાં જ્યારે તમે પેસિવ બનાવો અને WH હોય, ઓકે, એમાં હુજ, વિચ, હાઉ મેની ને હાઉ મચ, પછી તમારે કર્મ જ આવે, કર્મ જ આવે. કર્મ ફરજિયાત મૂકવું પડે. બાકી હુ, વાય એવાળા વાક્યોમાં, વેન, વેર એવા વાક્યોમાં કર્મ આવતું નથી. આ બધાને કર્મ ફોલો કરે, ઓકે. પછી તમારે ટુ બીનું રૂપ કે જે આવતું હોય એ આ પેટર્ન પ્રમાણે વાક્યરચના બનાવવાની રહેશે. પરફેક્ટ પાર્ટિસિપલની વાત કરીએ તો પરફેક્ટ પાર્ટિસિપલમાં હેવિંગનો ઉપયોગ થાય છે. ધારો કે હેવિંગ સીન
ધ ટીચર સ્ટુડન્ટ બીકેમ સાયલેન્ટ. તો સ્ટુડન્ટ અહીંયા કર્મ હેવિંગ બીન સીન. ઓકે, ધ ટીચર હેવિંગ બીન સીન બાય ધ સ્ટુડન્ટ ધે બીકેમ સાયલેન્ટ. એટલે કે અહીંયા આ છૂટું નથી પાડવાનું, આ બિલકુલ છૂટું પાડવાનું નથી. અને હેવિંગના પહેલાં કર્મ જો કે સાયલેન્ટ હોય છે, પણ અહીંયા તમારે મૂકી દેવાનું અને ભૂતકૃદંત અહીંયા બાય પછી કરતા મૂકવાનું. બાકીનું વાક્ય જે હોય એમનું એમ રાખવાનું. આ એક સમય ન મૂકો તો પણ ચાલે, કેમ કે બીજા વાક્યમાં કરતા રિપીટ થાય છે. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીની વાત કરીએ તો કર્મ એક્ટિવ હેવ બીન પ્લસ વર્બ પાસ્ટ પાર્ટિસિપલ ને બાય અસ. એટલે કે આઈ શેલ હેવ ફિનિશ્ડ માય વર્ક બાય ટુમોરો એવું વાક્ય હોય તો અહીંયા માય વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ બાય મી ટુમોરો. તો એ રીતે મોડેલ ઓક્ઝિલરી, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીમાં તમારે ભૂતકૃદંતની આગળ બીન મુકાય છે, આટલું તમારે યાદ રાખવાનું. કોઝલ વર્બની વાક્ય રચનામાં 3 આવે છે, ગેટ, મેક અને હેવ. પ્રેરણા આપીને કોઈ ક્રિયા કરવી હોય ત્યારે ગેટ, ધમકી કે દબાણ આપીને ક્રિયા કરવી હોય ત્યારે મેક, અને વેતન આપીને ક્રિયા કરવી હોય તો હેવ. અહીંયા હું તમને 3 વાક્યો સમજાવીશ. આઈ હેવ અ સર્વન્ટ ક્લીન ધ હાઉસ. ઓકે, તો આઈ હેવ અ હાઉસ ક્લીન્ડ બાય ધ સર્વન્ટ. ઓકે, કેમ કે એને વેતન આપીને કામ કરાવ્યું છે. બીજી વાત છે કે ધ ટીચર મેડ સ્ટુડન્ટ રાઇટ એન એસે. ધ ટીચર મેડ એન એસે રિટન બાય ધ સ્ટુડન્ટ. એ રીતે પણ વાક્ય રચના બનાવી શકો છો. કોઈ પ્રેરણા આપીને ક્રિયા કરવી હોય તો એનું પણ તમે ટુ, એક્ટિવ વોઇસમાં ગેટવાળામાં ટુ આવે છે, પેસિવ વોઇસમાં કોઝલ વર્બમાં ટુ આવતું નથી, આટલું તમારે યાદ રાખવાનું. ધારો કે આઈ ગોટ માય ડોટર ટુ રાઇટ અ પોએમ. તો આઈ ગોટ અ પોએમ રિટન બાય માય ડોટર. એમાં ટુ નીકળી જાય છે. એક્ટિવ વોઇસમાં ટુ હોય, પેસિવ વોઇસમાં ટુ નીકળી જાય છે. હવે આગળ જરા આ પ્રકારની વાક્ય રચના તમે જોઈ. ઓકે, અને ટુ બી ઇન્ફિનિટીવાળી વાક્ય રચના હોય. ઇન્ફિનિટી એટલે કે કુદંત, એમાં ટુ બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત આવે છે. ધારો કે એક વાક્ય છે, આ કુદંતની વાક્ય રચના ઇન્ફિનિટિવ. ઓકે, ધારો કે ઇન્ફિનિટી વાક્ય રચનામાં ઓકે, આઈ એમ ટુ રાઇટ એન એસે. ઓકે, આઈ એમ ટુ રાઇટ, આ ટુ બી ઇન્ફિનિટી વાળી વાક્ય રચના છે, કેમ કે હેતુ દર્શાવે છે. તો આઈ એમ, ઓકે, તો આવી વાળી વાક્ય રચનામાં આઈ એમ ટુ રાઇટ એન એસે. આઈ એમ એસે ટુ બી રિટન બાય મી ન લખો તો પણ ચાલે. આઈ એમ એસે ટુ બી રિટર્ન બાય કરીને મી તમારે મૂકી દેવાનું. એ તમે સરળતાથી સમજી શકો છો. હવે બીજી જરા ડિટેલમાં વાક્ય રચના, ઓકે, તો ડિટેલમાં વાક્ય રચના જોઈએ તો અહીંયા આઈ એમ નીકળી જશે, કેમ કે અહીંયા કર્મ પહેલું આવશે. એસે ઇઝ ટુ બી રિટર્ન બાય કરીને મી. ઓકે, કેમ કે આ એસે કર્મ અહીંયા આવ્યું હતું માટે. પછી અહીંયા ટુ બીનું રૂપ મૂક્યું. આ ટુ બીનું રૂપ અને આ ટુ બીનું રૂપ અલગ છે, અને અહીંયા આપણે એ રીતે વાક્ય રચના મૂકીએ છીએ. તો આ અલગ અલગ પ્રકારની વાક્ય રચના, કન્સ્ટ્રક્શન એ મેં તમને ડિટેલમાં સમજાવી. હવે કેટલાક સાદા વાક્યોથી આપણે શરૂઆત કરીશું. અહીંયા નકાર અને પ્રશ્નાર્થ વાક્યોમાં વિદ્યાર્થીઓની ભૂલ વધારે થાય છે, માટે એના તરફ આપણે ધ્યાન આપીએ. ઓકે, જો પહેલાં આપણે સાદા વર્તમાનકાળની વાત કરીએ. ચેન્જ ધ વોઇસમાં સાદા વર્તમાનકાળમાં નકાર વાક્યોમાં તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, જુઓ, હી ડ્રિંક્સ મિલ્ક, ધ પોસ્ટમેન ડિલિવર લેટર, લેટર આર ડિલિવર્ડ બાય ધ પોસ્ટમેન, ધ ક્લર્ક collects bill, bills are collected by the clerk, the conductor gives tickets, tickets are given by conductor, the keeper feeds the lion, the lions are fed by the keeper, the peon rings the school bell, the school bell is rung by the peon, she sells fruits, fruits are sold by her. આ બધા વાક્યો સાદા વર્તમાન કાળના છે. જ્યારે સાદા વર્તમાન કાળમાં નકારની એક બે વાક્ય રચનાઓ જોઈએ ત્યારે ડઝ નોટ, ડુ નોટ નીકળી જાય છે. જુઓ અહીંયા, ધ વોચમેન ડઝ નોટ એલાઉ ધ સ્ટ્રેન્જર, સ્ટ્રેન્જર આર નોટ એલાઉડ બાય ધ વોચમેન, ધ બુક સેલર ડુ નોટ પ્રિન્ટ બુક્સ,
books are not printed by the bookseller. હવે પ્રશ્નાર્થ વાક્યમાં અહીંયા ડુ ડઝ ડીડ છે નીકળી જાય અને એની જગ્યાએ ઇઝ એમઆર મુકાય, એ આ રાઉન્ડ કરેલા કર્મ પ્રમાણે પસંદ થાય. તો ડુ યુ રીડ ન્યૂઝપેપર એવરી ડે? ઇઝ ન્યૂઝપેપર રીડ બાય યુ એવરી ડે? ડઝ નેહા પ્લે કેરમ? ઇઝ કેરમ પ્લેડ બાય નેહા? ડઝ શ્વેતલ લાઈક કોફી? ઇઝ કોફી લાઇક્ડ બાય શ્વેતલ? ડુ they show children films? Are children films shown by them? Do we learn English પાઠમાલા? Is English પાઠમાલા learned by you? હવે સાદા વર્તમાન કાળમાં આ WH વાળી વાક્ય રચનાવાળા થોડા વાક્યો જોઈએ. તો હાઉ ડઝ ભૈરવી ડુ ધ હોમવર્ક? તો અહીંયા ડઝ નીકળી ગયું, આ મુખ્ય ક્રિયાપદ તરીકે અહીંયા આવી જશે. તો હાઉ ઇઝ ધ હોમવર્ક ડન બાય ભૈરવી? When does Ankit play cricket? When is cricket played by Ankit? Which grammar book do you use? Which grammar book is used by you? Why do you write wrong answer? Why are wrong answer written by you? What does Bhairavi cook? What is cooked by Bhairavi? આ હુ વાળા વાક્યો છે એમાં બધામાં બાય હુમ વડે બનાવવાનું અને બાય હુમ પછી ટુ બીનું રૂપ આવે. તો હુ લુક્સ આફ્ટર ધ ચિલ્ડ્રન? તો બાય હુમ આર ધ ચિલ્ડ્રન લુકડ આફ્ટર? અહીંયા જે હુ છે ને એ બાય હુમ એટલે કર્તાની ભૂમિકામાં છે, કર્મ પાછળ સર્કલ કરેલું છે. હુ ટીચીસ ઇંગ્લિશ? બાય હુમ ઇઝ ઇંગ્લિશ ટોટ? હુ ચેક્સ યોર હોમવર્ક? બાય હુમ ઇઝ યોર હોમવર્ક ચેકડ? હુ ટીચીસ સોશિયલ સ્ટડીઝ? બાય હુમ ઇઝ સોશિયલ સ્ટડીઝ ટોટ? કે સોશિયલ સ્ટડીઝ એ વિષય છે. હુ સિંગ્સ રાગ ભૈરવી? બાય હુમ ઇઝ રાગ ભૈરવી સિંગ? આ સાદા વર્તમાન કાળના વાક્યો નકાર પ્રશ્નાર્થ મેં તમને સમજાવ્યા. હવે આપણે સાદા ભૂતકાળના નકાર પ્રશ્નાર્થ જરા જોઈ લઈએ છીએ. એમાં વોજ વેર, એમાં ક્રિયાપદનું વોજ વેરનું રૂપ આવે, પેલામાં ઇઝ એમઆર મૂકતા હતા, એ રીતે આમાં વોજ વેર અને કર્મ પ્રમાણે પસંદ કરવાનું. વી સિલેક્ટેડ ધેમ? They were selected by us. My dishonest servant cheated me. આ મી અહીંયા આવે કરતા સાથે ત્યારે I થઈ જાય. I was cheated by my dishonest servant. Your teacher taught this lesson. This lesson was taught by your teacher. Your brother brought the boxes to my room. The boxes were brought to my room by your brother. Darshan ate all the cakes. All the cakes were eaten by Darshan. Bhairavi washed all the clothes. All the clothes were washed by Bhairavi. The monkeys threw stones at the dog. Stones बहुवचन છે, were thrown by the monkeys at the dog. Pupils saw films. Films were seen by pupil. Darshan brought 10 new kites. 10 new kites were brought by Darshan. Birju liked that film. That film was liked by Birju. હવે સાદા ભૂતકાળમાં નકારમાં ડીડ નોટ નીકળી જાય ને વોજ વેર નોટ મુકાય. દર્શન ડીડ નોટ બાય બુક્સ. બુક્સ વેર નોટ બ્રોટ બાય દર્શન. ભૈરવી ડીડ નોટ ટેક ધીસ બુક. ધીસ બુક વોઝ નોટ ટેકન બાય ભૈરવી. વી ડુ નોટ ક્લાઇમ્બ ગિરનાર. ગિરનાર વોઝ નોટ ક્લાઇમ્બડ બાય અસ. ધ પ્રિન્સિપાલ ડીડ નોટ ફોર્સ હિમ. હી વોઝ નોટ ફોર્સ્ડ બાય પ્રિન્સિપાલ. પ્રવીણભાઈ ડીડ નોટ લાઇક આઇડલનેસ. આઇડિયલનેસ વોઝ નોટ લાઇક્ડ બાય પ્રવીણભાઈ. હવે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થવાળા ડીડવાળા વાક્યો છે ત્યારે ડીડ નીકળી જાય અને વોઝ વેર પછી શું આવી જાય? કર્મ. ક્રિયાપદનું ભૂતકુદન. ડીડ ધ કેપ્ટન સ્કોર ધ સેન્ચુરી? વોઝ ધ સેન્ચુરી સ્કોર્ડ બાય ધ કેપ્ટન? ડીડ મિનિસ્ટર એક્સેપ્ટ ઇન્વિટેશન? વોઝ ધ ઇન્વિટેશન એક્સેપ્ટેડ બાય ધ મિનિસ્ટર? ડીડ ધ પોલીસ કેચ ધ થીફ? Was the thief caught by the police? Did Nimisha purchase a color box? Was color box purchased by Nimisha? Did he give the answer? Was the answer given by him? WH વાળા વાક્યો જોઈએ. Why did he not buy a new TV set? Why was a new TV set not brought by him? Which book? જો which પછી ડાયરેક્ટ બુક આવ્યું છે કર્મ. Which book did you prefer? Which book was not prepared by you? Why did you learn English?
Why was English learned by you? How did you like this grammar book? How was this grammar book liked by you? When did she buy the ticket? When was the ticket brought by her? હવે હુ વાળા વાક્યોમાં બાય હુમ થઈ જાય અને પછી વોજ વેર આવે ને કર્મ આવે. તો હુ રોટ ગીતાંજલિ? બાય હુમ વોજ ગીતાંજલિ રિટન? હુ રોટ ધ પોએમ ગ્રામમાલા? By whom was the poem Gram Mata written? Who tore the notebook? કોણે નોટબુક તોડી? કોના દ્વારા નોટબુક તોડાવાઈ? By whom was this notebook? TORN. Who wanted this notebook? By whom was this notebook wanted? Who drove this car last night? By whom was this car drawn last night? હવે બીજા સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી એના બે ત્રણ જોઈએ. એની આગળ બી આવે છે. ઓકે, અહીંયા સહાય કર્મ વિલ શેલ વત્તા બી વત્તા ક્રિયાપદનું ભૂતકુદન. આઈ શેલ પે ધ બિલ ટુમોરો. અહીંયા આઈ માટે શેલ પણ બિલ માટે વિલ થઈ જાય. ઘણા વિદ્યાર્થીઓ વિલનું વુડ કરે છે, એ ઇનડાયરેક્ટમાં થાય, આમાં ન થાય. ધ બિલ વિલ બી પેડ બાય મી ટુમોરો. યુ શુડ ઓબે યોર ટીચર. યોર ટીચર શુડ બી ઓબેડ બાય યુ. વી શુડ કીપ અવર પ્રોમિસીસ. Our promises should be kept by us. She will buy this house. This house will be brought by her. Manu should give his pen. આમાં વિદ્યાર્થીઓ મોટી ભૂલ કરે છે. અહીંયા પહેલું હિજ લખે છે. ઇંગ્લિશમાં નિયમ છે પહેલા નામ પછી સર્વનામ. તો મનુસ પેન should be given by અહીંયા him થઈ જાય. એટલે મનુસ પેન should be given by him. હવે આગળ થોડા પ્રેક્ટિસ માટે જરા જોઈએ. ઓકે, જુઓ હવે સહાયક ક્રિયાપદોમાં તમારે વધારે ભૂલ થાય છે એના પ્રશ્નાર્થ અને નકાર વાક્યો જરા જોઈ લઈએ. She will not finish this book. નકાર વાક્યો. This book will not be finished by her. I cannot type this letter. This letter cannot be typed by me. They could not get prizes. Prizes could not be got by them. We may not run this factory. This factory may not be run by us. Bhairavi cannot carry this heavy box. This heavy box cannot be carried by Bhairavi. હવે અહીંયા ध्यान આપો. પ્રશ્નાર્થ વાક્યોમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ ભૂલ કરે છે. આ જે બી ખરું ને એ આનાથી છૂટું નથી પાડવાનું. ભૂતકુદનના આગળ જ બી આવે. ઓક્ઝિલરી વર્બ પછી કર્મ આવે. વિલ યુ રીડ જય સોમનાથ? વિલ જય સોમનાથ બી રીડ બાય યુ? કેન ભૈરવી સિંગ રાગ આશાવરી? કેન રાગ આશાવરી બી સંગ બાય ભૈરવી? મે આઈ ટેક યોર બુક? મે યોર બુક બી ટેકન બાય મી? કુડ દે લિફ્ટ ધ હેવી સ્ટોન? કુડ ધ હેવી સ્ટોન્સ બી લિફ્ટેડ બાય ધેમ? કેન યુ લર્ન લેટિન લેંગ્વેજ? કેન લેટિન લેંગ્વેજ બી લર્નેડ બાય યુ? When will you teach English? When will English be taught by you? Why could they lift the luggage? Why could the luggage be lifted by them? Why should we obey your order? Why should your order be obeyed by us? What can I do? What અહીંયા પોતે કર્મની ભૂમિકામાં છે. What can be done by me? When should they accept the invitation? તો when should the invitation be accepted by them? Who will visit Abu? By whom will Abu અહીંયા કર્મ આવી જાય? By whom will Abu be visited? Who can sing sweet song? By whom can sweet song be sung? Who should find his lost book? By whom should his lost book be found? Who could tell the stories from the Ramayana? By whom could the stories from Ramayana be told? Who will finish his work? By whom will his વર્ક બી ફિનિશ્ડ. હવે એક સરળતા માટે આ જે મેં બધું કર્યું છે ક્રિયાપદોમાં અંડરલાઈન કરવાની અને ક્રમમાં કર્મ ઓબ્જેક્ટમાં સર્કલ દોરી દેવાનું, એટલે તમને SVO પેટર્ન તમને આવડે. બરાબર. હવે આગળ જરા થોડા ડિટેલમાં આપણે જઈએ છીએ, કેમ કે આ તો SSC લેવલ સુધીની ચર્ચા હતી અને થોડા હવે ડિટેલમાં જઈને વિશેષમાં સમજાવું છું. જુઓ, આ બધા બોર્ડમાં પૂછાયેલા છે. બરાબર. એટલે બોર્ડમાં પૂછાયેલા એની આપણે પહેલી પ્રેક્ટિસ થોડી કરીશું. જુઓ, માર્ચ 2007માં પૂછાયેલો છે.
હવે આમાં આ મેં અલગ અલગ કાળના તમને બનાવ્યા હતા અને હવે જે બનાવવા માટે જઈ રહ્યો છું એ ટોટલી બધા ટેન્સ, બધા નિયમો A to Z આવે, બોર્ડમાં આ રીતે આવશે. બર્ડ બિલ્ટ ધેર નેસ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી. તો અહીંયા ધેર એટલે પહેલું અહીંયા આવી જાય, એટલે બર્ડ્સ નેસ્ટ વેર આર બિલ્ટ બાય ધેમ વેરી ઇન્ટેલિજન્ટલી. સમ વોટર બર્ડ લે એગ્સ ઇન ધ વેટલેન્ડ. એગ્સ પહેલું આવી જાય એટલે eggs are laid by some water bird. Bird like the cuckoo never takes such trouble. So such trouble is never taken by the birds like cuckoo. Okay. Do you know this fact? તો do હોય તો મેં તમને કહ્યું હતું કે is એમ આરથી શરૂઆત કરવાની. તો is this fact known by you? આ રીતનું તમે લખો એટલે તમારા 2 માર્ક્સ ક્લિયર થાય. પ્યોર મિલ્ક ઇઝ ઓલવેઝ, અહીંયા જો is આવ્યું છે, ઓરાઈટ, અહીંયા આર આવ્યું છે, ઓકે, અહીંયા બાય આવ્યું છે, એટલે એટલી તો તમને સમજ પડી ને કે આ પેસિવનું એક્ટિવ કરવાનું છે, પેસિવનું એક્ટિવ કરવાનું છે, એટલે આ બધું નીકળી જાય અને કાળ પ્રમાણે આપણે મૂકવું પડે, એનું જરા તમારે ધ્યાન રાખવાનું. પ્યોર મિલ્ક ઇઝ ઓલવેઝ ડ્રંક બાય અસ, તો બાય કાઢી નાખીએ તો અસ અહીંયા આવે એટલે વી ઓલવેઝ ડ્રિંક પ્યોર મિલ્ક, આ નીકળી જાય. કેમ કે આપણે આ એવી વાક્ય બનાવી રહ્યા છે પીવીમાંથી. The rules of good health are never broken by us. We never break the rules of good health. The basic instructions are always followed by us. We always follow basic instruction. We are always guided properly by our parents. Our parents always guide us properly. કેમ કે આ અહીંયા જશે એટલે કે એમાં અસ થઈ જશે, કર્મસ્થાને જાય છે માટે. We get wood from trees. તો wood is got by us from trees. Trees give shade to birds and animals. Shade is given by trees to birds and animals. We should grow more trees. More trees should be grown by us. We must not cut trees. Trees must not be cut by us. હવે જુલાઈ 2008નું જરા જોઈએ. શ્રેયાંશ look the injured woman to the hospital. તો the injured woman was taken by Shreyas to the hospital. આ પેસિવનું એક્ટિવ કરવાનું છે. ઓકે, ઘણા વાક્યો એક્ટિવના પેસિવ છે. He admitted her the emergency ward. her કર્તા સાને આવે છે ત્યારે she થશે. She was admitted by him to the emergency ward. He called the doctor. The doctor was called by him. He said that he would call her relatives then. He said that her relatives would be called by him. માર્ચ 2009માં પૂછાયેલો જરા જોઈએ. ગાંધીજી always rewarded an honest person. An honest person was always rewarded, કેમ કે સાદો ભૂતકાળ છે, by ગાંધીજી. But in the real world today we know that we punish the honest man. આમાં કોઈ ફેરફાર કરવાનો કેમ કે કર્મ છે જ નહીં. But in the real world today we know that and the honest men are punished, કેમ કે બહુવચન છે, by us. Is this justice? કાંઈ નહીં થાય કેમ કે પેસિવ કર્મ નથી. Shouldn't we give them reward? તો shouldn't they be given reward by us for what they have suffered? બે વાક્યો આપ્યા હોય ત્યારે પહેલાનું કરી દેવાનું, બીજાનું નહીં કરવાનું. We must praise their honesty. Their honesty must be praised by us. હવે થોડા જરા ડિટેલમાં આગળ જઈએ છીએ. તમારે 11-12માં પૂછાયેલા છે પેરેગ્રાફ. ચલો, માય પેરેન્ટ્સ ટેક કેર ઓફ મી. તો આઈ એમ પેલું હાથમાં આવે ત્યારે તમારે કર્મમાં અંડરલાઈન કરી દેવાની. તો આ કર્મ છે, બરાબર, અને આ ટેક કેર ક્રિયાપદ છે. આમાં આ રીતે કરી દેવાનું, આમાં આ રીતે કરી દેવાનું, તો તમારે અડધા કામમાં સરળતા થઈ જાય. માય પેરેન્ટ ટેક કેર ઓફ મી. તો આઈ એમ ટેકન કેર ઓફ બાય માય પેરેન્ટ, સાદો વર્તમાન કાળ છે. ધે ગીવ ફેસિલિટીઝ ટુ મી. ફેસિલિટીઝ આર ગીવન બાય ધેમ ટુ મી. I should serve them in their old age. They should be served by me in their old age. હવે some French scientist did, and આ did મુખ્ય ક્રિયાપદ તરીકે છે. તો an experiment with the squirrel was done by some French scientist. કેમ કે સાદો ભૂતકાળ છે. They put sugar water in a naturally lighted room. તો sugar water was put, putનું put જ રે, by them in a naturally lighted room.
ધ માસ્ટર, ઓકે, ધ સ્ક્વિરલ ડ્રેન્ક ધ સુગર વોટર, આ કર્મ છે. ધ સુગર વોટર વોઝ ડ્રંક બાય ધ સ્ક્વિરલ એક્ઝેક્ટલી એટ ધ રાઇટ ટાઈમ. નેક્સ્ટ, ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ, તો અહીંયા ભૂલ થવાની શક્યતા છે. ધ માસ્ટર સર્વન્ટ વોઝ કોલ્ડ બાય હિમ, જો એ અહીંયા આ માસ્ટર અને અહીંયા હિમ આવી જાય. હી ગેવ હિમ ધ કીઝ, ઓકે, તો હી વોઝ ગિવન ધ કીઝ બાય હિમ. ધ સર્વન્ટ લોકડ ધ કબોર્ડ, ધ કબોર્ડ વોઝ લોકડ બાય સર્વન્ટ. હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ, ધ કીઝ વેર પુટ બાય હિમ ઓન ધ ટેબલ. સાદો ભૂતકાળ. For taking any decision, Walt would surely expect other to present their views. Okay, तो would expect, तो others would surely be expected by Walt to present their views. He would consider any fruitful opinion. तो any fruitful opinion would be considered by him. He himself would always take, perfect model auxiliary છે, would have take, ઓકે, તો અહીંયા ફાઇનલ ડિસિઝન would always be taken by he himself about anything. Walt created a history by starting up the first and foremost children entertainment park. History was created by Walt by starting up. Mickey celebrated his 14th birthday. So Mickey's 14th birthday was celebrated by him in 1968. A quarter of billion people saw a Disney movie. A Disney movie was seen by a quarter of billion people. 100 million watched a Disney TV show. A Disney TV show was watched by 100 million people. Nearly billion read a Disney book. So a Disney book or magazine was read by nearly billion people. Walt studied cartooning in Chicago. Cartooning was studied by Walt in Chicago, and after that he started a little animated company. After that a little animated company started by him, and he borrowed some money from his uncle. And some money એક વચનમાં જ આવે છે, પૈસા હોય તો હોજ, રૂપિયા હોય તો વેર, તો some money was borrowed by him. ઓરાઈટ, તો આ રીતના અલગ અલગ વાક્યો છે, તમે પ્રેક્ટિસ વધુમાં વધુ કરી શકો છો. આમાં જો પેસિવમાંથી એક્ટિવમાં પણ એક વાક્ય તમને કરીને બતાવું. જો આમાં અઘરું થોડું છે. ધ પુલ વોઝ અપરૂટેડ, કોણ પાડે? એક્સિડન્ટ. તો ધ બસ અપરૂટેડ ધ પોલ. ધ ચિલ્ડ્રન વેર ઇન્જર્ડ, ઓકે, તો ધ એક્સિડન્ટ ઇન્જર્ડ ધ ચિલ્ડ્રન બેડલી. ધ એમ્બ્યુલન્સ વેર કોલ્ડ બાય ફોર ધ હેલ્પ, કોણ બોલાવે? કરતા દયાળ છે, people called ambulance for help. The injured children and driver were taken to the hospital immediately. Alright, તો કોણ લઈ જાય? People took the injured children and driver to the hospital immediately. તો પીવીમાંથી એવીમાંથી પીવીમાં આ અલગ અલગ પ્રકારની વાક્યરચના, આ કોઝલ વર્બની વાક્યરચનામાં ક્યાંય તમે જુઓ પેસિવ વોઇસમાં આ આવતું નથી. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓરાઈટ, કે ભૂતકુદન તમારા માટે યાદ રાખવું એ મહત્વનું છે. ઓકે, તો આ ઇન્ફિનિટીવાળી વાક્યરચનામાં તમે જોઈ શકો છો, ઇન્ફિનિટીવાળામાં ટુ બી મુકાય છે, આટલું યાદ રાખો કે ટુ બી, બરાબર, આટલું યાદ રાખવાનું. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીમાં વિલ હેવ પછી બીન મુકાય છે, આટલું યાદ રાખવાનું. પરફેક્ટ પાર્ટિસિપલમાં હેવિંગ પછી ક્રિયાપદનું ભૂતકુદન મુકાય છે બાય કરીને. ઓકે, જો આ કર્મ પહેલું આવી ગયું, ઓકે, પછી અહીંયા બાય કરીને કરતા મૂકવાનો રિવાજ નથી, એટલે આ પહેલું કર્મ આવી ગયું. તો આ સાદા નિયમો તમારે યાદ રાખવાના. વધુને વધુ પેરેગ્રાફની તમારે પ્રેક્ટિસ કરવાની. અને આ સ્ટાર્ટ લાઈક ધીસનો એક પાર્ટ હતો. આવતા લેક્ચરમાં હું ડિગ્રી ઓફ કમ્પેરિઝન અને એના થોડા સેન્ટેન્સીસ લઈશ. ઓકે, આશા અને તમે યુનિટ ટેસ્ટ સારી રીતે લખજો, બધા પ્રામાણિકપણે સ્વેચ્છાએ લખજો. અને જ્યારે મૂલ્યાંકન માટે બોલાવવામાં આવે ત્યારે તમારે પ્રેઝન્ટ કરવાનો રહેશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.